જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ કામિકા એકાદશી 2026માં ક્યારે છે, તેનું મહત્ત્વ શું છે અને તેની પૂજા વિધિ વિશે આપણે સાંભળીશું. જો આપ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આવનારા વિડીયોની અપડેટ આપ સુધી પહોંચી શકે. ધન્યવાદ. તો મિત્રો, અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે. આ એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. કામિકા એકાદશી વ્રતમાં શંખ, ચક્ર, ગદાધારી શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે. જે મનુષ્ય આ 11ના દિવસે વ્રત કરીને ભક્તિપૂર્વક તુલસી દળ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે, તેઓ આ સંસારના સમસ્ત પાપોથી દૂર રહે છે. જે આ 11ની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે, તેમના પિતૃ સ્વર્ગલોકમાં અમૃતપાન કરે છે. તથા જે ઘી કે તેલનો દીવો કરે છે, તેઓ 100 કરોડ દીવાઓથી પ્રકાશિત થઈ સૂર્યલોકમાં જાય છે. સુવર્ણદાન અને જમીનદાનનું પણ ખૂબ મહત્ત્વ માનવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે જે પણ જાતક સુવર્ણ કે ભૂમિદાન કરે છે, તે જાતકને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પુનઃજન્મ થતો નથી. વ્યક્તિ અપાર ધન અને જમીનનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે. કથા મુજબ વાત આવે છે કે ગરીબ વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે? ન તો તેની પાસે ભૂમિદાન કરવા માટે જમીન હોય છે, ન તો સુવર્ણ દાન કરવા માટે તેની પાસે સોનું હોય છે. આવી સ્થિતિમાં તે આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે? પૌરાણિક ગ્રંથોના પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ કામિકા એકાદશી વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે, એ જાતકને સંપૂર્ણ પૃથ્વીદાન કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. આથી આ કામિકા એકાદશીનું વ્રત જરૂરથી કરવું જોઈએ. કામિકા એકાદશી વર્ષ 2026માં ક્યારે છે, તેના વિશે આપણે જોઈએ. એકાદશી તિથિ પ્રારંભ 8 ઓગસ્ટ 2026 બપોરે 1:59 વાગ્યે. એકાદશી સમાપ્તિ 9 ઓગસ્ટ 2026 સવારે 11:04 વાગ્યે. વ્રતની તારીખ 9 ઓગસ્ટ 2026 રવિવાર રહેશે. પારણાનો સમય 10 ઓગસ્ટ 2026 સવારે 5:47 થી સવારે 8:01 વાગ્યા સુધીનો રહેશે. હવે આપણે કામિકા એકાદશીની પૂજા વિધિ વિશે જોઈએ. તો સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની સામે વ્રતનો સંકલ્પ કરવો. ભગવાન વિષ્ણુને પીળા ફૂલ, પીળા વસ્ત્ર, ફળ અને મીઠાઈઓ અર્પણ કરવી, કારણ કે તેમને પીળો રંગ ખૂબ જ પ્રિય છે. ભગવાનની આગળ ઘી અથવા તેલનો દીવો પ્રગટાવવો. ઘીનો દીવો વધારે શુભ ગણાય છે. આ દિવસે તુલસીના છોડની પૂજા કરવી. જળના બદલે તુલસીને દૂધ અથવા શેરડીનો રસ અર્પણ કરવો ખૂબ જ લાભકારી છે. તુલસીજીની સામે દીવો પ્રગટાવીને 11 વાર પ્રદક્ષિણા કરવી. ધ્યાન રાખો કે એકાદશીના દિવસે તુલસીજીને જળ ચઢાવવું ના જોઈએ. તમારી શક્તિ મુજબ જરૂરિયાતમંદ લોકોને અન્ન અને વસ્ત્રનું દાન કરો. આ સિવાય અન્નનું દાન, પીળા વસ્ત્રોનું દાન, તલનું દાન, ધનનું દાન અને દીપદાન કરવું ખૂબ જ શુભ ગણવામાં આવે છે. અને કામિકા એકાદશી પર ભગવાન વિષ્ણુને ખીરમાં તુલસીના પાન રાખીને ભોગ લગાવવો. તેનાથી ઘરમાં શાંતિ અકબંધ રહે છે. એકાદશી પર પીપળાના ઝાડને જળ ચઢાવવું. પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. કહેવાય છે કે આ 11ના રોજ પીપળાને પાણી અર્પણ કરવાથી વ્યક્તિને દેવામાંથી મુક્તિ મળે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રનો જાપ કરવો, જેથી ભગવાન વિષ્ણુની અસીમ કૃપા તમારા ઉપર બની રહે. કામિકા એકાદશીની મિત્રો, આપ સૌને જય શ્રી કૃષ્ણ. વિડીયોને શેર અવશ્ય કરજો, જેથી માહિતી બધા સુધી પહોંચી શકે. ધન્યવાદ.